લાલો માનવીય સંવેદનાઓનો દસ્તાવેજ અને એક સહજ, સરળ અને વાસ્તવિક ફિલ્મ. કેમ આ ફિલ્મ લોકોને ગમી? કારણ કે આ ફિલ્મના કલાકારોએ અભિનય નથી કર્યો, પણ એ લોકો પાત્રોને જીવ્યા છે. તેથી જ જોનારાને એ પોતાની જ શેરી કે મહોલ્લાના જીવ લાગ્યા. કદાચ ગુજરાતી સિનેમાની આ પ્રથમ ફિલ્મ હશે જે ફિલ્મ નહીં પણ દર્શકોને પોતે જ એ શેરીમાં છે એવી અનુભૂતિ કરાવે છે. લાલો ફિલ્મે બતાવી દીધું છે કે કથાનક સારું હોય તો કથિત સુપરસ્ટારો વગર પણ સારી અને ઉત્કૃષ્ટ ફિલ્મ બની શકે છે. ક્યાંય કોઈ આછકલાઈ નહીં, ઘોંઘાટિયું સંગીત નહીં, ઓવર એક્ટિંગ નહીં, નાટકીયતા નહીં. લાલો અને તુલસીના ઘર્ષણ દ્રશ્યમાં ઓવરલેપિંગ થાય છે એ વાસ્તવિક લાગે છે. લાલાને કૃષ્ણા ગલે લગાડે છે ત્યારે દર્શકોની આંખોમાં આંસુ આવી જાય છે. જૂનાગઢના ઘરો, શેરીઓ અને મંદિરો જાણે આપણે ત્યાં જ રહીએ છીએ એવી અનુભૂતિ કરાવે છે. આપણે લાલો અને તુલસીના દુઃખ, સુખ, આંસુ, હાસ્ય, લાલાની એકલતા, એના સંઘર્ષ અને પરિવાર સાથેના એના મિલનના દરેક રંગમાં ક્યારે રંગાઈ જઈએ છીએ ખબર જ નથી પડતી. સહપરિવાર જોવા અને માણવા લાયક ફિલ્મ છે લાલો. જુઓ અને ગુજરાતી સિનેમાના ઇતિહાસની આ પ્રથમ વાસ્તવિક અને પારિવારિક ફિલ્મ જોવાના સાક્ષી બનો. જોતા રહો અમિત અને ગુજરાતી સિનેમા.